ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। पाना नंबर 64 अष्टमो उल्लास। प्रकाशव्यतिरेकेण पदार्थः कोऽपि नास्ति चेत् परमार्थोपदेशान्तः व्यवहारः कथं भवेत्। कस्य बन्धश्च मोक्षश्च बध्यते केन हेतुना मायाया लक्षणं किं स्यात् इत्येवं परिपृच्छतः। प्रश्नस्य उत्तरं वक्तुं प्रतिपत्तुं सुखेन च उक्तोऽर्थसप्तभिः श्लोकैः पुनः संक्षिप्य कथ्यते। पौनरुक्त्यं न दोषोऽत्र शब्देनार्थेन वा भवेत् अभ्यासेन गरीयस्त्वम् अर्थश्च प्रतिपाद्यते। સુરેશ્વરાચાર્ય जी 8મા શ્લોકની સંગતિ કરતા કહે છે કે અત્યાર સુધીમાં આપણે જે જોઈ ગયા તો કે સર્વાસુ અવસ્થાસુ જે પણ કંઈ છે એ ચૈતન્ય આત્મા માત્ર છે અને જો સર્વ ચૈતન્ય માત્ર છે તો પછી શું થાય? પ્રકાશ વ્યતિરેકેણ પદાર્થ કોપી નાસ્તિ ચેત। અહીંયા જે કંઈ છે સર્વ એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે। કોઈ પણ અવસ્થા હોય, પછી એ શરીરની અવસ્થા હોય કે મનની અવસ્થા હોય,
તો કે સર્વમાં એક અદ્વિતીય ચૈતન્ય જ છે. પણ એ ક્યારે થાય છે? જો આ સમજવાનું. પ્રત્યભિજ્ઞા પણ આપોઆપ નથી, આ સમજવાનું. એટલે આપણે ગઈકાલે જોયું આપતવાક આહ, જ્યારે ગુરુજી આ પ્રકારથી ઉપદેશ કરે છે કે જે સુવા વાળો હતો એ જ જાગવા વાળો છે, જે બાળપણમાં હતો એ જ વૃદ્ધ અવસ્થામાં છે. તો આ પ્રત્યભિજ્ઞા આપોઆપ નથી, આ સમજવાનું. પ્રત્યભિજ્ઞા છે ખરી, પણ એ પ્રત્યભિજ્ઞા આપોઆપ થઈ શકે એમ નથી. અને એટલે કીધું પ્રામાણ્યને આપતવાક આહ. આમ શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને આ બધા પ્રમાણ ખરા, શાસ્ત્ર પ્રમાણ ખરું, પણ એ શાસ્ત્ર પ્રમાણ પણ ક્યારે કામ આવે છે? આપતવાક. આપતવાક એટલે કે ગુરુજીનું વાક્ય. અને એટલા માટે બીજી પંક્તિમાં કહે છે પરમાર્થ ઉપદેશાંત. જ્યાં સુધી એ પરમાર્થ તત્વનો ઉપદેશ કરવામાં આવતો નથી ત્યાં સુધી પણ આ પ્રત્યભિજ્ઞા ખ્યાલ આવતી નથી. જો વિચાર. એટલે મુખ્ય તો શું છે કે જ્યાં સુધી પેલો પરમાર્થનો ઉપદેશ થતો નથી ત્યાં સુધી શું છે? વ્યવહાર. આ બધો વ્યવહાર જે ચાલી રહ્યો છે, આ બધા જે સંબંધો આપણા જીવનમાં છે, એ બધો વ્યવહાર અને સંબંધ આપણા જીવનમાં ક્યાં સુધી છે? પણ પારમાર્થિક ઉપદેશ નથી ત્યાં સુધી જ છે. જો વિચાર. જાગીને જોમ તો જગત દિશે. પણ એ જાગવા માટે પણ ગુરુજીનું વાક્ય જરૂરી પડે. જો એટલા માટે ઉત્તિષ્ઠ જાગ્રત, તો ત્યાં ઉત્તિષ્ઠ જાગ્રત સામાજિક સેવા માટે નથી. જો સમજ. ઉત્તિષ્ઠ, ઉત્તિષ્ઠ એટલે કે આ સંસારની ખટપટમાંથી તું હવે છૂટ, ઉભો થા. જાગ્રત, તારા સ્વરૂપ પ્રત્યે તું જાગી જા. પ્રાપ્ય વરાન. વરાન એટલે કે એ જે શ્રેષ્ઠ, ખરેખર સર્વને માટે જે ઈચ્છનીય છે. વરમ કોને કહેવાય? જે સર્વને માટે ઈચ્છનીય જે છે. પ્રાપ્ય, જ્યાં સુધી એ પરમાનંદ સ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય નહીં ત્યાં સુધી અટકવાનું નથી. પ્રાપ્ય પર વરાન. આમ શ્રુતિ પણ શું કે છે? જાગ્રત, તું જાગી જા. પણ કોઈ જાતે જાગે નહીં. જો સમજ. સુઈ ગયો છે એ સુવા વાળાને જગાડનાર એનું પ્રારબ્ધ કર્મ છે. સ્વપ્ન જુએ છે, સ્વપ્નમાંથી પણ ઉઠાડનાર છે. અને એટલે કે છે કે જો આ બધા શ્લોકો દ્વારા આટલું જો નિર્ણય થયો હોય કે સર્વ અવસ્થામાં એક અદ્વિતીય ચૈતન્ય માત્ર છે, અને પરમાર્થના ઉપદેશથી જો આ ખબર પડી ગઈ કે એક ચૈતન્ય આત્મા જ છે, વસ્તુ વ્યતિરેકેણ નાસ્તિ. સર્વશાસ્ત્રાર્થ ઉપસંહાર્થ. આ સર્વશાસ્ત્રનો ઉપસંહાર છે. વસ્તુ ગત્ય કાલત્રયે ચિત્ત પ્રકાશ વ્યતિરેકેણ કોપી પદાર્થ ભૂત ભૌતિક રૂપ નાસ્તિ. ભૂત ભૌતિક કોઈ પણ પદાર્થ તમે લો, આ બધી વસ્તુ કેવી છે? આ ચિત્ત પ્રકાશ સ્વરૂપ જે છે, જે ત્રણેય કાળમાં રહેનાર છે, એના સિવાય બીજું કોઈ વસ્તુ છે જ નહીં. તદા પરમાર્થ ઉપદેશાંત ગુરોહો તત્વજ્ઞાન ગ્રહણ ઉપદેશાત. આમ ગુરુજી ઉપદેશ કરે. આ ટીકાકાર લખે, બહુ મજાનો હોય કે ગુરુજી પેલો ઉપદેશ તો કરે, પણ ઉપદેશ કરવાથી જગત મિથ્યા નહીં થાય. ઉપદેશ કરવા માત્ર સર્વ ચૈતન્ય નહીં થાય. શું થાય? તત્વજ્ઞાન ગ્રહણ ઉપદેશાત. એ પેલું તત્વજ્ઞાનનો ઉપદેશ જે કરવામાં આવ્યો એ ઉપદેશનો શિષ્યએ પણ શું કરવું પડે? ગ્રહણ કરવું પડે. જો એટલે જ ગુરુજી ગમે એટલું કે તમે પરમાનંદ સ્વરૂપ છો, ને ગુરુજી ગમે એટલું કે તમે આનંદ સ્વરૂપ છો, પણ નિર્ણય તમારો થવો જોઈએ કે હું આનંદ સ્વરૂપ છું, હું અનંત છું, હું બ્રહ્મ છું. આ નિશ્ચય કોનો થવો? બધી ઓળખાણ છે વળી ગોળ ફરીને પાછી ક્યાં આવીને ઉભો રહી ગયો? હું ભાવનગરનો, હું વડોદરા જાવી, ગોળ ફરીને પાછું ત્યાં જ આવી જાય. જો તમારો તમારા વિશ્વનો નિશ્ચય શું છે એ મહત્વનું છે. ગુરુજી ભલે તમને ઉપદેશ કરે, પણ એ ઉપદેશનું પણ શું કરવાનું? તત્વજ્ઞાન ગ્રહણ. એ તત્વજ્ઞાનને આપણે ગ્રહણ કરીએ. ઉપદેશાત પ્રાક્તન. એના પહેલા જો આ સમજો, ઉપદેશ પહેલા શું છે? વ્યવહાર સંસાર રૂપ કિમાલંબન સ્યાદિત્યર્થ. તો કે આ પરમાર્થ પછી નથી. તો પરમાર્થ ઉપદેશ પહેલા જે વ્યવહાર જે હતો એ પછી ક્યાંથી આવ્યો? તો પછી જો પરમાર્થ ઉપદેશ પછી સંસારનો વ્યવહાર રહેતો નથી તો એના પહેલા પછી ક્યાંથી આવ્યો?
અત્યારે નથી તો પહેલા પણ હોવો જ નહીં જોઈએ. કેમ? આદો અંતે ચ યન્નાસ્તિ વર્તમાને તથા. પહેલા પણ નતું, પછી પણ નથી, તો વચ્ચે પણ શું છે? તથા એવું જ છે. એનો શું થયો? એ છે જ ને. તો પછી આ બધો વ્યવહાર કથમ ભવે, તો આ બધો વ્યવહાર છે જ કેવી રીતે? આ વ્યવહાર જયારે એમ કે ને, એટલે આપણે તો વ્યવહાર કયો દેખાય? મામાનો કાકાનો બેનનો બનેવીનો જ વ્યવહાર દેખાય આપણને. વ્યવહાર એટલે પછી બધું જ અંદર આવી જાય. આ સમજો, આ દેહ સાથે પણ જે તમે કરી રહ્યા છો કે આ દેહને નવડાવવું, આ દેહને શણગારવું, આ બધું પણ શું છે? દેહનો વ્યવહાર જ છે. હા, ફક્ત સામાજિક વ્યવહાર જ છે એમ ને. આપણો દેહ સાથેનો વ્યવહાર છે, ગુરુ શિષ્યનો વ્યવહાર છે, શાસ્ત્રનું પ્રામાણ્ય છે. તે પ્રમાણનો પણ વ્યવહાર તો છે. વ્યવહાર એટલે કે પ્રમાણ પ્રવૃત્તિ તો કરવી જ પડે. સમજ? વ્યવહાર એટલે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ. તો કે છે કે જો એક ચૈતન્ય આત્મા માત્ર જ જો છે, તો પછી વ્યવહાર કથમ ભવે, તો આ બધો વ્યવહાર થાય જ કેવી રીતે? શક્ય જ કેમ? અને જો આ છે જ નહીં, જો સમજો, પારમાર્થિક ઉપદેશ પછી છે જ નહીં, કશ્ય બંધશ્ચ, તો બંધન કોનું છે? ચૈતન્ય આત્મા માત્ર છે. કૈવલ્યમ, એક અદ્વિતીય આત્મા માત્ર, તો બંધન કોનું છે? કોણ કોને બાંધે છે? મોક્ષશ્ચ બધ્યતે કેન હેતુના, અને મોક્ષ કોને માટે છે? બંધન કોને માટે છે? અને બંધન છે તો મોક્ષ કોને માટે છે? અને કયા કારણથી એ બંધાયો? માયાયા લક્ષણમ કિમ, અને તમે એમ કહેતા હોય કે માયાને કારણે જે છે, તો માયાનું લક્ષણ શું છે? કિમ સ્યાત ઇત્યેવમ પરિપૃચ્છત. આવો ધારો કે કોઈ પ્રશ્ન ઉઠાવે, જા હવે પછીનો શ્લોક કેમ લખાયો, એને સંગતિ કહેવાય. કે આ શ્લોક લખવાની આવશ્યકતા કેમ પડી? તો કે આવો કોઈ પ્રશ્ન ઉઠાવી શકે કે તમે જ્યારે કહ્યું કે એક અદ્વિતીય આત્મા માત્ર ચૈતન્ય માત્ર જ છે, તો પછી કે આ બધો વ્યવહાર જે થઈ રહ્યો છે એ વ્યવહાર શક્ય જ નથી. અને એક અદ્વિતીય ચૈતન્ય આત્મા જ છે, તો બંધન પણ નથી, બંધન નથી તો મોક્ષ નથી. અને ધારો કે બંધન છે તો કયા કારણથી બંધન છે? અને માયાથી તમે એમ કહો તો માયા છે શું? માયાયા લક્ષણમ પ્રશ્નસ્યાદ ઉત્તરમ વક્તુમ પ્રતિપત્તુમ સુખેન ચ. અને એટલા માટે આવો પેલો શિષ્ય પ્રશ્ન ઉઠાવી શકે. અને જ્યારે શિષ્ય પ્રશ્ન ઉઠાવે તો વક્તુમ પ્રતિપત્તુમ સુખેન ચ, તો સપ્તભિ શ્લોકૈ, 7 શ્લોકો દ્વારા આ શિષ્યને શું કરવામાં આવ્યું? શાંતિ, સુખેન એટલે શું છે? વિસ્તારથી, સરળતાથી, શાંતિથી શું કર્યું? પ્રતિપત્તુમ વક્તુમ, એટલે ખરેખર શું કર્યું? આ પ્રકારથી એનો ઉપદેશ કરવામાં આવ્યો શાંતિથી. જો હંમેશા યાદ એટલું રાખવાનું કે કોઈ પણ પ્રશ્ન હોય, વ્યવહારિક હોય, સાંસારિક હોય કે તાત્વિક હોય, કોઈ પ્રશ્ન ખોટો નથી, ખરાબે નથી. આ સમજો, દરેક વ્યક્તિ પોતાના સ્તરથી જે પ્રશ્ન પૂછવાનો સમજો. અને ધારો કે એ પ્રશ્ન આપણને એમ લાગે આવો તો તે પ્રશ્ન પૂછાય માતાજીને, પણ એ પ્રશ્નનો ઉત્તર જો તમને આવડતો ન હોય તો એ તમારા માટે પણ શું છે? તમે એટલે જરાક વધારે પડતા ડાયા છો કે પ્રશ્ન પૂછો નહીં. પેલું બીજો છે એ શું કરે? પ્રશ્ન પૂછે છે. વિચાર, પૂજ્ય સ્વામીજી રોજ સાંજે રાત્રે શું કરતા? સાંજે 5 થી 6 પેલો ભગવદ્ ગીતાનો વર્ગ હોય, એ વર્ગ થઈ જાય. 6 વાગે આરતી થાય, 7 વાગે ભોજન થાય, અને ભોજન પછી 8 થી 9, 9:30 શું હોય? પ્રશ્નોત્તરી. બાળકોને ભણાવી રહ્યા છે, બ્રહ્મચારીઓ આ તત્વજ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને એક સાથે કંઈ કેટલું ચાલતું હોય, ધ્યાન ચાલતું હોય, પછી સવારના ઉપનિષદ હોય, પછી વ્યાકરણ હોય, પછી સાંજે ગીતા હોય, અને પછી એટલું જ નહીં, રાત્રે પ્રશ્નોત્તરી પછી પાછા બીજા 2 શ્લોક તો ભણાવે જ. હું એટલે કહું, વેદાંત ભણવા સ્વામીજી પાસે જાઓ તો સવારના 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પેલું માથું ઊંચું થાય જ નહીં. તો અનેક પ્રશ્ન પૂછાતા જ હોય, અને પ્રશ્ન ખરેખર પૂછવા જ જોઈએ. પ્રશ્ન ન પૂછેલો તો એકલો ડાયો થઈ ગયો છે. આપણે
આપણે ઘણીવાર શું કરીએ, પેલા નાના છોકરાઓને એવું જ થતું, પેલો પ્રશ્ન પૂછ કરે એટલે આપણે શું કરીએ, તું બંધ થા ને. પ્રશ્ન પૂછીને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરે છે, અને મા બાપ પાસે જવાબ નહીં હોય એટલે પછી શું કરતા હોય, ચૂપ જ કરી દેતા હોય. આપણને આપણા મા બાપે ચૂપ કરે અને આપણે આપણા છોકરાઓને ચૂપ કરે ને એ એના છોકરાને ચૂપ કરી દે. આમ પેલી ઉપદેશની પરંપરાને બદલે શું છે, ચૂપ કરવાની પરંપરા આવી રીતે. અને એટલે શું કર્યું, વક્તુમ પરિપ્રત્યમ સુખેન પ્રતિપત્તિમ સુખેન, એને શાંતિથી કહેવું જોઈએ. વક્તુમ પ્રતિપત્તુમ, જ્યાં સુધી પેલાને જ્ઞાન સારી રીતે જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ગુરુએ પણ શું કરવું જોઈએ, અવશ્ય એ ઉપદેશ કરવો જ જોઈએ. ઉક્ત અર્થ સપ્તભિઃ શ્લોકૈઃ, આમ 7 શ્લોકમાં આ પ્રકારથી બધું સમજાવી દીધું. પુનઃ સંક્ષિપ્ય કથ્યતે, ફરીથી આ 7 શ્લોકોમાં જે કહેવામાં આવ્યું છે એનો સંક્ષેપમાં શું કરવામાં આવે છે, આ 8મા શ્લોકમાં આપણને સમજાવે છે. પણ જરા જુદી પ્રક્રિયાથી સમજાવે. તો કે આગળ જો કહી ગયા હોય અને બહુ શાંતિથી સુખેથી સમજાવ્યું હોય તો પાછું કહેવાની જરૂર શું છે, આ એકનું એક શું કરવાનું, પિષ્ટસ્ય પેષણમ, એને શું કહેવાય, આ પેલી ચટણી બની ગઈ પછી એને વાટ કરવાની હોય નહીં. પિષ્ટસ્ય પેષણમ એટલે કે છે પૌનરુક્ત્યમ. આ તો શું થયું, પુનરુક્તિ થઈ. તો કે આ પુનરુક્તિ દોષ છે, પુનઃ પૌનરુક્તમ ન દોષ અત્ર. કેમ કે આ તત્વ છે જ એવું. આ તત્વને સમજવું હોય તો તત્વને સમજવા માટે શું કરવું પડે, પૌન પુણ્યેન શ્રવણમ કુર્યાત. 1 વાર કહીએ, 2 વાર કહીએ, શાસ્ત્રમાં તમે જુઓ ને, અર્જુન છે, શ્વેતકેતુ છે, નચિકેતા છે, શૌનક ઋષિ છે. મુંડક ઉપનિષદમાં કોણ છે, શૌનક ઋષિ શિષ્ય છે. અંગીરા કોણ છે, ગુરુજી છે. આ બધાની તમે ઓળખાણ જુઓ ને. શ્વેતકેતુ કોણ છે, શ્રેષ્ઠ વિદ્વાન છે. જો આ વિચાર, પેલો નચિકેતા કોણ છે, 1 વાર એને કહે કે બધું યાદ રહી જ જાય. અગ્નિ વિદ્યા એને પૂછી, કેટલી ઈંટ વાપરવી ને કેટલું કુંડ બનાવવું ને કયા સામગ્રી ને કયા મંત્ર ને, યમરાજાએ બધું વિસ્તારથી અગ્નિ વિદ્યાને સમજાવ્યું. અને પછી યમરાજાએ પૂછ્યું તને સમજાઈ ગયું, તો યમરાજા જે બોલી ગયા હતા એવું ને એવું આખું નાખું એ બોલી ગયો. જોયું તો એટલે યમરાજા પ્રસન્ન થઈ ગયા. 3 વરદાન તો આપ્યા હતા, ચોથી પોતાની શું છે, દિવ્ય મણિ રત્ન જે માળા હતી એ માળા એને પહેરાવી દીધી. જાવી છે એટલું જ નહીં, એને વરદાન આપ્યું કે આજથી આ અગ્નિ વિદ્યા તારા નામથી પ્રસિદ્ધ છે. નાચિકેત વિદ્યા, શ્વેતકેતુ, નચિકેતા. આ સાંભળ, પેલો શૌનક મુનિ પણ કોણ છે, શૌનક મહાશાલ, સામાન્ય નથી, મહાશાલ. તો કે મહાશાલ પદ, જો આજકાલ પદ્મ વિભૂષણ, અર્જુન એવોર્ડ, આપણે જાત જાતના આપણે શું કરી એવોર્ડ આપવામાં આવે. એ જ રીતે એ વખતે પણ બધા એવોર્ડ હતા, મહારથી, અર્ધરથી, મહાશાલ, દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ. જો આ બધા એવોર્ડ છે. તો શૌનકજીને કયા નામથી ઓળખતા હતા, મહાશાલ. તો કે મહાશાલ કોને કહેવાય, મહાશાલ. આપણે તો શાલ એમ કહીએ ને એટલે મોટી શાલ પહેરેલી હશે એટલે કહું, પેલું વ્યાકરણ જોઈએ, નહીં તો પછી શું થાય, જેની શાલ બહુ મોટી છે એવું છે મહાશાલ. મહાશાલ નથી, ખરેખર શબ્દ શાલાહ, મહંતી શાલાહ યસ્યાહ સહ મહાશાલ. જેની અનેક શાળાઓ જે છે એ મોટી છે. પણ પુલ્લિંગ માટે આ વાપરવામાં આવે એટલે શાલા શબ્દ શું બની જાય, શાલહ. તો કે મહાશાલ એટલે શું છે, તો કે જેના આશ્રમમાં 4 પ્રકારની શાળાઓ 365 દિવસ ચાલતી રહે. પહેલું તો આશ્રમ છે એટલે પાઠશાળા. પહેલી શાળા કઈ છે, પાઠશાળા. બ્રહ્મચારીઓ છે તો બ્રહ્મચારીઓને શીખવવાનું હોય યજ્ઞશાળા. યજ્ઞશાળા છે ને બ્રહ્મચારી છે તો શાની જરૂર પડે,
પાકશાલા, ભોજન પણ જોઈએ, એને પાકશાલા. અને આ બધું જ છે તો કોની જરૂર પડે? ગૌશાલા. એક ગાયને રાખો ને તો ખબર પડે. તો જેના આશ્રમમાં આ 4 પ્રકારની શાળાઓ સતત ચાલી રહી છે, આવા એ ઋષિ મુનિ કોણ છે? વિદ્વાન છે, પંડિત છે. એ શૌનકજી શું કરે? અંગિરાને પાસે જાય, ઉપસન્ન, વિધિવત ઉપસન્ન. ત્યાં શું કીધું? એ વિધિપૂર્વક ગુરુજીને પાસે ગયા, પ્રણામ કર્યા અને શું કહ્યું? તસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતિ. આટલું બધું એમનું જ્ઞાન છે, આટલી બધી એમની પ્રસિદ્ધિ છે, પણ જ્યાં બ્રહ્મ વિદ્યાનો પ્રશ્ન આવ્યો ત્યાં તો એમણે શું કરવું પડે? ચિન્મયાનંદજી હંમેશા કહેતા કે ભલે તમે તમારા ક્ષેત્રમાં શ્રેષ્ઠ છો, પણ જ્યાં બ્રહ્મ વિદ્યા આવે ત્યાં તો શું કરવું પડે? ગુરુને શરણે જવું જ પડે. અને શૌનકજી પણ વિધિવત એમને શરણે ગયા અને પ્રશ્ન પૂછ્યો, કોને જાણવાથી, કોણ એવી કઈ એક વસ્તુ છે જેને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય? જાસો. તો આ બધા જે છે, શૌનકજી કહીએ, નચિકેતા કહીએ, શ્વેતકેતુ કહીએ કે અર્જુન કહીએ, જાસો. ભલે અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો અને અર્જુનને આપણે મજાક કરીને અમૂર્ખ એવું કહેતા હોઈએ, આ સમજજો. પણ અર્જુન સ્વયં કોણ હતો? શ્રેષ્ઠ અધિકારી હતો, આ સમજજો. ભગવાન સ્વયં એને શું કે છે? ભક્તોસી મેં સખા છે. હું એમ કહું કે હું કૃષ્ણનો ભક્ત છું, પણ જયારે ભગવાન એમ કે આ મારો ભક્ત છે, અર્જુન તું મને પ્રિય છે, તું મારો મિત્ર છે, આ ભગવાન સામેથી કે ને. જો મિત્ર, ભક્તિમાં એટલા માટે બહુ સરસ છે. હું ભગવાનનો, પહેલું શરૂ ક્યાંથી થવું જોઈએ? હું ભગવાનનો, કોઈનો જ નહીં, બાકી કોઈનો નહીં. જા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ પહેલું પગથિયું છે. હું બીજા કોઈનો છું જ નહીં. કોનો છું? એક ભગવાનનો જ છું. એટલે કે અંત ક્યાં છે? ભગવાન એમ કે તું મારો છે. એ વસ્તુ અર્જુન માટે છે. ભક્તો સી મેં સખા છે. આમ શ્રેષ્ઠ છે. ભલે આપણે એની મજાક ઉડાવતા રહીએ. જો આ વિચારો, આ મહાત્મા પેલો અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો અને અર્જુનને આમ થયું, એટલે પેલી અર્જુનની થોડીક મજાક ઉડાવતા ને એટલે શિષ્યોના મનમાં શું થાય? આ અર્જુન તો ઉત્તમ અધિકારી, અર્જુન ઉત્તમ અધિકારી જ છે. આ સમજ. જો આ બધા ઉત્તમ અધિકારીઓ છે, છતાં પણ જો આ સાંભળો, નચિકેતાને પણ તત્વમસી વાક્યનો ઉપદેશ કેટલી વાર કરવો પડે? 9 વાર કરવો પડે. અર્જુનને સમજાવવા માટે 18 અધ્યાયની જરૂર પડી. પેલા નચિકેતાને પણ આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા માટે 1 વલ્લી કાઢી નાખીએ. જો આ સમજો. જેમ અર્જુન માટે પહેલો અધ્યાય શું છે? આપણે પાર્શ્વ ભૂમિકા બતાવે છે. તો પહેલી વલ્લી જો કાઢીએ તો 5 વલ્લી શાના માટે છે? યમરાજા જેવા શ્રેષ્ઠ ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે, તેજસ્વી છે, અને ભગવાન સૂર્યનારાયણે એમને આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો હતો. આમ શ્રેષ્ઠ છે. નચિકેતા પણ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ વક્તા છે અને શ્રેષ્ઠ શ્રોતા છે, છતાં પણ શું કરવું પડે? 5 વલ્લીનો ઉપદેશ કર્યો. શૌનકજીને આખા મુંડક ઉપનિષદનો ઉપદેશ કરવો પડ્યો. જા વિચાર. પરીક્ષિત સર્વ છોડીને બેસી ગયા. 7 દિવસ સુધી એમને પણ સતત ઉપદેશ કરવામાં આવ્યો. એનો શું થયો? આ બધા ઉપદેશમાં શું કરવામાં આવ્યું? પૌનર્યુક્તમ. શું કરવામાં આવી? પેલી પુનરુક્તિ કરવી જ પડે. જ્યાં સુધી પુનરુક્તિ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ જ્ઞાનની દ્રઢતા થઈ શકે જ નહીં. અને એટલા માટે સુરેશ્વરાચાર્યજી કહે છે, જે 7 શ્લોકમાં કહેવામાં આવ્યું છે એ જ 8મા શ્લોકમાં સંક્ષેપમાં કહેવામાં આવી રહ્યું છે. છતાં પણ શું છે? પૌનર્યુક્તમ ન દોષ અત્ર. અહીંયા આ પુનરુક્તિ કોઈ પણ પ્રકારે દોષ છે જ નહીં. શબ્દેન અર્થેન વા ભવેત. કેમ કે જો આ પુનરુક્તિને દોષ તમે માની લેશો તો પછી ગરબડ થશે. કેમ?
એવો સરસ પ્રતિપાદે વસ્તુ અતિ સૂક્ષ્મત્વેન સુખ સકૃદેવ દૂર અધિગમત્વાદિતિ. સકૃદ એટલે એકવાર. આ તત્વને જાણવું ખરેખર અઘરું છે, દુર્લભ છે, અને એટલા માટે એકવાર ઉપદેશ કરવાથી તો શું છે, એ તત્વ સમજાય એવું છે જ નહીં. અને એટલા માટે અર્થસ્ય બ્રહ્માત્મ વસ્તુન ગરીયસ્ત્વમ. અને એ શબ્દ જે છે, શબ્દેન અર્થેન વા ભવેત અભ્યાસેન. આ શબ્દ તો છે આપણી પાસે. જો હું એટલે કહું કે ભાગવત સાંભળીએ, ગીતા સાંભળીએ, મહાત્માને સાંભળતા રહીએ, એટલે કેટલાક શબ્દો આપણા માટે શું થઈ જાય છે, આપણી પાસે જાણીતા થઈ ગયા. પંચકોશ, અવસ્થાત્રય, દેહત્રય, બ્રહ્મ, માયા, આ બધા શબ્દો શું થઈ ગયા. પણ એ શબ્દનો અર્થ આપણી પાસે છે. જા સમજ. ગુલાબ, મોગરો, ચંપો, માઈ, પુસ્તક, બ્રહ્મ, લીમડો, વડ, નિત્ય, ગાડી, બારી, અવિનાશી, બધા શબ્દો સાંભળીએ. ગુલાબ એમ કહીએ એટલે કયો અર્થ આવે? મોગરો એમ કહ્યું એટલે પેલો મોગરો આવે. પણ બ્રહ્મ એમ કહ્યું ત્યારે શું થયું? ખાલી જગ્યા. શું કહેવાય? લીમડો, વડ, નિત્ય, ખાલી જગ્યા. ગાડી, બારી, અવિનાશી, ખાલી જગ્યા. કેમ? શબ્દ સાંભળીએ છે, શબ્દના અર્થનું સ્ફુરણ થવું જોઈએ. આવી જા. શબ્દેના અર્થેના. આ શબ્દનો અર્થ જે છે એ આપણને સમજાવવો જોઈએ. પણ એ શબ્દનો અર્થ સમજાતો નથી તો શું કરો? અભ્યાસે ને શું કરવું પડે? અભ્યાસ કરવો પડે. આપણે ગુજરાતીમાં અભ્યાસ એટલે શું છે? ભણવાને અભ્યાસ કહેવાય. અભ્યાસક્રમ, પાઠ્યક્રમ. જાણો એટલે ગુજરાતીમાં અભ્યાસ શબ્દનો અર્થ શું થઈ ગયો છે? ભણવું. વ્યવસાય ગુજરાતીમાં અર્થ શું કહેવાય? વ્યાપાર. પણ સંસ્કૃતમાં એ અર્થ નથી. જો સમજો, સંસ્કૃતમાં અભ્યાસનો અર્થ થાય વારંવાર કરવું. અભ્યાસનો શું થાય? અભ્યાસ એટલે શું છે? વારંવાર એને કરવું. એ જ રીતે વ્યવસાય, નિશ્ચય. વ્યવસાયનો અર્થ શું થાય ખરેખર? નિશ્ચય. તો સુરેશ્વરાચાર્યજી કહે છે અભ્યાસેન ગરીયસ્ત્વમ અર્થસ્ય પ્રતિપાદ્યતે. આમ આ અર્થસ્ય બ્રહ્માત્મ વસ્તુનઃ ગરીય. આ પ્રકારથી આ બ્રહ્માત્મા જે છે એ અર્થને આપણે શું કરવાની જરૂર છે? એનો અર્થ ફરીથી સમજવાની જરૂર છે આપણને. તો એનો અર્થ શું થયો? અહીંયા સુરેશ્વરાચાર્યજી કહે છે શંકરાચાર્યજી ભગવાન આ પ્રકારથી દર્શાવીને અભ્યાસેન ગરીયસ્ત્વમ. આ અભ્યાસનો મહિમા, ગરીયત્વમ એટલે શું છે? આ અભ્યાસનો મહિમા શું છે? ફરી ફરી શાસ્ત્ર શ્રવણ કરવાનો જે મહિમા જે છે એ પણ પ્રગટ કરે છે. તત્વને તો ફરીથી એ પ્રગટ કરે જ છે. તત્વના ચિંતનનો અભ્યાસ તો આપણને કરાવે જ છે. પણ આ શ્લોક દ્વારા શું કરી રહ્યા છે? એને શિષ્ટાચાર કહેવાય. અને શું કહેવામાં આવે? શિષ્ટાચાર. તો કે આ અભ્યાસ દ્વારા આપણને શું કરાવવામાં આવી રહ્યું છે? આપણને મહત્તા દર્શાવવામાં આવે છે કે આ અભ્યાસ કેટલો આવશ્યક છે બ્રહ્મ જ્ઞાન માટે. આ અભ્યાસ કેટલો આવશ્યક છે. પૌન પુણ્યને શ્રવણમ કુર્યાત. ફરી ફરી પેલા પુણ્યને કરી શું કરો? એટલે જ એક વાર વેદાંતમાં આવ્યા પછી એવું નથી પૂજા પાઠ કરવાના. પૂજા પાઠ કરતા રહેવાનું છે. કેમ કે આપણને સંસાર પ્રવાહમાં કોઈક ભગવાનની કૃપાથી આ ગુરુજી મળી ગયા. પણ આ સંસાર પ્રવાહ છે. સંસાર પ્રવાહમાં પેલા બે લાકડા ભેગા થાય ખરા, પણ એ જ સંસારનો પ્રવાહ બે લાકડાને શું કરી શકે? અલગ કરી શકે. વેદાંતમાં આવ્યા પછી જપ, તપ અને પ્રાર્થના શાના માટે છે? સ્વર્ગલોકની પ્રાપ્તિ કે વૈકુંઠ લોકની પ્રાપ્તિ નહીં.
પણ ભગવાન તું મને શું છે આ બ્રહ્મથી અને ગુરુજીથી અલગ કરતો નહીં. એટલે ત્યાં પેલા વૈદિક શાંતિ મંત્રમાં શું કહે, આ બ્રહ્મ મારો તિરસ્કાર નહીં કરે, હું બ્રહ્મનો તિરસ્કાર નહીં કરું. મા વિદ્વિષા વહૈ, આ ગુરુ અને શિષ્ય વચ્ચે કોઈ દ્વેષ ન થાય. કેમ? વળી પાછું કઈક ગડબડ થઈ તો પાછા આપણે બ્રહ્મ જ્ઞાન નથી આ અભ્યાસથી શું થઈ ગયા, દૂર થઈ શકીએ. આપણું જ પ્રારબ્ધ આપણને શું કરે છે, ક્યાંક લઈ જાય. અને જો એ પ્રારબ્ધ આપણને ક્યાંક લઈ ગયું તો વળી પાછું જે ઉપદેશ શ્રવણ કરવાનો છે, ઉપદેશ શ્રવણ કરવાનું શું થઈ જાય, બંધ થઈ જાય. એટલે વેદાંતના પ્રારંભ પછી પણ પ્રાર્થના આવશ્યક જ છે. એટલે આપણે પ્રારબ્ધમાં શું શું માગીને આવે ને આપણને જ ખબર નથી. ચાલો ભલે વિધાતા કપાળ પર લખીને ગઈ હોય પણ કોઈને વાંચતા આવડતું નથી. અને જે એવો દાખલો કરતો મને વાંચતા આવડે ને, ચાલો એને 2-4 પ્રશ્ન પૂછે ને એટલે એ કહી દે કે હવે હું તમને કાલે જવાબ આપીશ. હમણાં મને કોઈ કહેતું કે આ ભાઈ છે જ્યોતિષનું કરે, જે કે બધું સાચું જ હોય. જ્યોતિષ ખોટું નથી, આ સમજો. વેદાંગ છે, જો વેદાંગ છે તો એ ક્યારેય ખોટું હોઈ શકે નહીં. પણ બધું જ ખબર છે અને જે કહે બધું બરાબર જ છે, શક્ય જ નથી. આ સમજો કે પ્રારબ્ધમાં શું લખાયું છે કોને ખબર છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું, ભગવાન રામને ખબર નથી. રાત્રે જ ખબર નથી એમ નહીં, સવારે ઉઠ્યા સંધ્યા વંદના કરી અને ગુરુજી કેણ મોકલાવી એટલે એમને એમ થયું કે રાજ્યાભિષેક કરવાના છે, એને માટેની શું છે કોઈ સૂચનાઓ આપવાની હશે એટલે ગુરુજી બોલાવી રહ્યા એટલે પહોંચ્યા. ક્યારે શું થઈ શકે કહી શકાય નહીં. અને એટલા માટે શું કરવું પડે, પ્રાર્થનામય જીવન જીવવું પડે જેથી આ વેદાંતનો પણ અભ્યાસ થતો રહે. અને એટલે કે છે આ અભ્યાસની જે ગરિમા જે છે એ અભ્યાસની ગરિમા પણ આપણને આ શ્લોક દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હવે આપણે સુરેશ્વરાચાર્યજી ભાગ્ય અત્રયમ વાક્ય સુધા, આ વાક્ય સુધા જે નામનું જે છે, નનુ બ્રહ્મ વ્યતિરિક્તમ ચેત કિમપી ન વસ્તુ અસ્તિ તર્હિ કથમ પરમાર્થ ઉપદેશાત વ્યવહાર કી નહીં જાતુ કશ્ચિત તત્ર બદ્ધ અસ્તિ એન બદ્ધ નિવૃત્તે વિદ્યા ઉપદેશ સ્યાત. જો બ્રહ્મ ચૈતન્ય સિવાય અન્ય કઈ છે જ નહીં તો બંધન પણ નથી, અને બંધન નથી તો શું છે આ બ્રહ્મ જ્ઞાનના ઉપદેશની પણ કોઈ આવશ્યકતા છે. પેલું બંધન છે તો બંધનથી છૂટવા માટે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીને એને મોક્ષ કરાવી શકાય, એ બંધનની નિવૃત્તિ કરી શકાય. અને એટલું જ નહીં, બંધ હેતુ હો કશ્ચિ અભાવ, અને બંધનનો પણ કોઈ હેતુ છે જ નહીં. ના આપી વિદ્યાવત મુક્ત સંભવતી, અને એટલા માટે વિચાર બંધન નથી તો મોક્ષની આવશ્યકતા નથી. અને એક અદ્વિતીય બ્રહ્મ છે તો બંધનનું કોઈ કારણ નથી, અને બંધન નથી, બંધનનું કારણ નથી તો બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશની પણ આવશ્યકતા નથી. અને બ્રહ્મ જ્ઞાનની ઉપદેશની આવશ્યકતા નથી. એટલું જ નહીં, જ્યાં સાંભળજો, પેલો બ્રહ્મ જ્ઞાની કોઈ નથી. જ્યાં સાંભળજો, કેમ? ચૈતન્ય આત્મા માત્ર જ, એમાં બ્રહ્મ જ્ઞાની ક્યાંથી આવે? ના આપી વિદ્યાવત મુક્ત સંભવતી, આ જ્ઞાની છે અને જીવન મુક્ત છે એ શક્ય નથી. એક ચૈતન્ય માત્ર છે, તેમાં જ્ઞાની પણ નથી અને મુક્ત પણ નથી. તદ હેતુ ગુરુ શાસ્ત્રાદી નામ અભાવ, અને તો પછી ગુરુ નથી, શાસ્ત્ર નથી, ને આ બધાનો શું થઈ ગયો? અભાવ થઈ ગયો. કેમ? તમે જ કીધું એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે. ઇતિહાસંખ્ય એટલે મનમાં શું થાય? આવી આશંકા થાય કે તો પછી આ બધી વસ્તુ છે શું? અને એના માટે શું કહે છે? અનાદિ અનિર્વચનીય પરમાત્મા અધ્યસ્થ માયા વસાદેવ સર્વ વ્યવહાર બ્રહ્મ સાક્ષાત્કાર પર્યંતમ ઘટતે. જો આ તમારી પુસ્તકમાં નથી, વાક્ય સુધા નામની એક અલગ સંસ્કૃતમાં ટીકા છે, એટલે બહુ સરસ કે બ્રહ્મ સાક્ષાત્કાર પર્યંત વ્યવહાર સંભવતી,
જ્યાં સુધી પેલું બ્રહ્મ જ્ઞાન થતું નથી ત્યાં સુધી શું છે? આ બધા પ્રકારનો વ્યવહાર છે. અને બધા પ્રકારનો એમ કહીએ ને એટલે પછી શું થઈ ગયું? સામાજિક કહીએ, લૌકિક કહીએ, કે દેહાદિ ઉપાધિ કહીએ, કે પછી ગુરુ અને શિષ્યનો કહીએ, કે શાસ્ત્રનું પ્રમાણતા કહીએ, આ બધો વ્યવહાર શું છે? ક્યાં સુધી છે? જ્યાં સુધી પોતાને પૂર્ણ બ્રહ્મ ઓળખી લેતા નથી ત્યાં સુધી આ બધો વ્યવહાર આવશ્યક જ છે. ઇતિ અભિપ્રાયમ આહ વિશ્વમ પશ્યતિ વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદિ આત્મના ભેદતઃ. તો કે કેટલા પ્રકારના ભેદ છે? પિતૃ, પિતા અને પુત્ર, ગુરુ અને શિષ્ય, સ્વામી અને સેવક, કાર્ય અને કારણ. બહુશાખા હિ અનંતાહ. એક અદ્વિતીય નથી એમ તમે કહેશો તો પછી 2 ને 3 નહીં હોય. ભગવાન શું કહે છે? બહુશાખા હિ અનંતાહ. પછી એનો કોઈ અંત જ નથી. આ સમય બહુશાખા છે અને પાછી અનંત છે. એનો શું થયો? જેટલી પણ શાખા જે છે એની વળી પાછી પેલી બીજી શાખા અને પછી એની પેટા શાખા અને બધી શાખા ચાલતી હતી. સંસાર પણ એવો જ છે. આ સંસારમાં જો તમે ભેરવાય ને તો એનો કોઈ અંત આવે જ નહીં. અહીંયા જવાનું છે ને પેલાને જવાનું છે, આને મળવાનું છે, આને આમ કરવાનું. પેલો આખો દિવસ શું કરતો? એમાં પણ પેલો રિટાયર થાય ને, રિટાયર થઈને એને શાસ્ત્ર અધ્યયન કરવાનું હોય એને બદલે શું કરતો હોય? પેલા ભાઈ ગુજરી ગયા એટલે એને ત્યાં ગયા, પેલા ભાઈ બીમાર થઈ ગયા એટલે એને મળવા ગયા, ને પેલા બા જરાક મળવા બોલાવે. અરે તું રિટાયર થયો બરાબર છે, તો પછી આખો વખત શું કરતો હોય? આપણે સામાજિક વ્યવહારમાંથી ઊંચો જ નહીં. અને છોકરાઓ પણ પપ્પા કંકોત્રી તમે જઈ આવજો ને, તમે રિટાયર થઈ ગયા, તમે શું કરવાનું? અને પેલા નહીં જવાનું ગમતું હોય. જો આ સમજો કેમ? એ પેલા લગ્નના લાડવા ને લગ્નનું શાક ને બધા લગ્નની દાળ હોય ને બહુ સરસ હોય, સરસ જ લાગતી હોય. જ્યારે એનો શું છે? પેલો વ્યવહાર પૂરો થતો જ નથી, વ્યવહારનો અંત આવે જ નહીં. આ સમજો, બાળકો પરિપક્વ થઈ ગયા, સામાજિક બધી જવાબદારી પણ કોના પર નાખી દેવાની? એ લોકો પર જ નાખવાની. જો વિચાર ના, પણ માતાજી ઊંચો જ ક્યાં? રાત્રે 10 વાગે તો ઘરે આવે. ગમે તે હોય, જો સમજો, જો તમે આ સામાજિક કાર્ય જે છે કે વ્યવહાર જે છે કે પારિવારિક છે એમાંથી તમે જો જાતે કરીને છૂટો નહીં તો શું થવાનું? એ ચાલુ જ રહે. આમ અનેક પ્રકારના સંબંધો જે છે, શંકરાચાર્યજી કહે છે વિશ્વમ પશ્યતિ. આપણે આ વિશ્વને કઈ રીતે જોઈએ છે? આ પ્રકારથી જ જોઈએ છે. પિતા અને પુત્ર એટલે કે પારિવારિક સંબંધો છે, ગુરુ અને શિષ્ય શાસ્ત્ર પ્રમાણ, સ્વામી અને સેવક, એમાં ભક્તિને બધું આવી જાય સમજવા. કાર્ય અને કારણ. આપણી બુદ્ધિ આમાં જ ફરે. આમાંથી પેલી આપણી બુદ્ધિ ઉપર ઉઠતી જ નથી, કાર્ય કારણમાં પડી હોય, અથવા તો શું છે 3 કાળમાં પડી હોય. ભૂતકાળની વાતો કરે ને કાં તો ભવિષ્યની વાતો કરે. કાળના ચિંતનમાં અમારા વખતે બહુ સારું હતું. 80 વર્ષનો એમ કે અમારા વખતે સારું હતું, પેલો 60 વર્ષનો કે અમારી વખતે સારું હતું. એનો શું થયું? વર્તમાન કાળનો વિરોધ કરીને કોઈ સુખી થઈ શકે જ નહીં. અમારો વખત સરસ હતો એમ કીધું, એનો શું થયો? તમે ભૂતકાળને સારો માન્યો, પણ ભૂતકાળને સારો કહેવામાં વર્તમાનનો તમે શું કરી રહ્યા છો? વિરોધ કરી રહ્યા છો. અને વર્તમાનનો વિરોધ કરીને કોઈ સુખી નહીં થાય. આ સમજ. આ વિચાર, તમારી સામે જે પરિસ્થિતિ છે, તમારી સામે જે દેશ અને કાળ જે છે, એ દેશ કાળ અને પરિસ્થિતિ ઉત્પન્ન કરનાર તમે છો જ નહીં. માયા કલ્પિત દેશ કાલ કલન, આ બધી વસ્તુ કેવી છે? ઈશ્વરે ઉત્પન્ન કરી.
દેશ કહીએ, કાળ કહીએ, લોક કહીએ, આ બધું ઉત્પન્ન કરનાર ઈશ્વર છે. તો વર્તમાન કાળનો વિરોધ કરીને તમે કોનો વિરોધ કરી રહ્યા છો? ઈશ્વરનો જ વિરોધ કરી રહ્યા છો. સમજો. આમ આપણી બુદ્ધિ ક્યાં તો કાર્ય અને કારણમાં ભટકતી હોય અથવા તો કાળમાં ભટકતી હોય. અને ત્રીજું કયું છે? ધર્મ અને અધર્મ. આમાંથી જ આપણે ઊંચા આવતા નથી. અને આ પ્રકારથી શું કરે? આત્મના ભેદતઃ. આત્મના ભેદતઃ એટલે કે આપણે પોતાનામાં શું કરીએ છીએ? ભેદ કરી દીધો. પુરુષ પૂર્ણ યહ શ્રુતિ પ્રસિદ્ધ પરમેશ્વર. પણ આ ભેદ કોને કારણે થયા? સ્વપ્ને જાગૃતિ વા એષ પુરુષ. એટલું જ નહીં, વળી પાછો બીજો ભેદ કયો છે? સ્વપ્ને જાગૃતિ વા. આ સ્વપ્ન મેં જોયું, આ જાગી હું ગયો, ઊંઘી ગયો. કેટલાક મહાત્મા આમાં એક્સપર્ટ છે. કેટલાક જ્યોતિષમાં એક્સપર્ટ હોય, કેટલાક મહાત્મા આમાં કુશળ છે. તમને કયું સ્વપ્ન આવ્યું ને એ સ્વપ્નનો અર્થ શું થાય ને તમને કરી બતાવે કે આવું આ સ્વપ્નમાં આમ આવે તો એનો અર્થ આવો થયો ને આમ. પણ આ જાગ્રતના ઠેકાણા છે તો વળી સ્વપ્નની ખટપટમાં ક્યાં પડવાનું? હવે પેલા પેપર વાળા લખે, સ્વપ્નમાં હાથી દેખાયો તો આમ ને, સ્વપ્નમાં પાણી દેખાયું તો આમ ને, સ્વપ્નમાં આગ દેખાય તો આમ ને, સ્વપ્નમાં ગુમાવી દીધું તો આમ. જાગ્રત સ્વપ્ને જાગૃતિ વા એષ પુરુષ. પુરુષ યહ પુરુષ. યહ એષ પુરુષ. એ પુરુષ છે, પૂર્ણ છે. પૂર્ણત્વાદ પુરુષ. સ્વભાવથી કેવો છે? એ પૂર્ણ છે. પુરુષયનાદ પુરુષ. એ ક્યાં ઉપલબ્ધ થાય છે? આ હૃદયમાં અહમ અહમ તયા સ્ફુરંતિ. આમ આ પુરુષ છે, પૂર્ણ છે, સર્વત્ર સદા ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. છતાં પણ શું થયું? માયા પરિભ્રામિત. આ માયાથી શું થઈ ગયું છે? પરિભ્રામિત. સ્વ ઉપાધિભૂત માયયા મલિન સત્વ પ્રધાનયા કાર્યકરણ સંઘાતાકારેણ પરિણતયા. એ પુરુષ જ છે. આ માયાએ જે બધું ઉત્પન્ન કર્યું છે, કાર્યકરણ જે સંઘાત ઉત્પન્ન કરવામાં આવ્યો છે, પ્રવિષ્ટયા પરિભ્રામિત બહુવિધમ ભ્રમમ પ્રાપ્તિત. અને પછી શું છે? એક અને બે નહીં, ભ્રામિત નહીં, પરિત. પરિત એટલે શું છે? બધી જ બાબતમાં ભ્રમ છે. વિચારી દો, ફક્ત હું જીવ છું એ ભ્રમ નથી. દરેક બાબતમાં પછી તો શું છે? એ ભ્રમ કરીને જ બેઠો છે. પછી કોઈ પણ વસ્તુ હોય એટલે શું કે છે? પરિત બહુવિધમ ભ્રમમ પ્રાપિત. બહુવિધમ એટલે શું છે? અનેક પ્રકારના ભ્રમમાં એ બેઠો છે. ભોજનની દ્રષ્ટિએ, વસ્ત્રની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ, દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, આ બધામાં આપણે શું કરીને બેઠા? ભ્રમ કરીને જ બેઠા. બધો જ ભ્રમમાં જ આપણે બેઠા. બહુવિધમ ભ્રમ. અને પછી શું કરે? આ પ્રકારનો જ્યારે માયાની જે મલિન સત્વ જે છે, એ મલિન સત્વ જે અવિદ્યા જે છે, એ અવિદ્યાને કારણે મોહિત થઈ ગયો. સર્વ પ્રાણી અપરોક્ષ જીવ સંસારિત્વેન ભાવિત. સર્વ પ્રાણીઓના આત્મા હોવા છતાં પણ એ કોણ બની ગયો? હું જીવ છું. જીવ બુદ્ધિ જો આવી છે. પોતાને એક દેહની અંતર્ગત માનવું, પોતાને જન્મ મરણ વાળા માનવું, આને શું કહેવાય? ભ્રમ થઈ ગયો. મેં મૂર્ખ ફલ કામે. ગીતામાં ભગવાન એમ કહે છે, તું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, તું જ્ઞાન સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અનંત જ્ઞાન સ્વરૂપ તું છે. અને આપણે ભગવાનને શું કહે? મેં મૂર્ખ ફલ કામે. ભગવાન હશે આ સમય. બહુ કેવું હોય ને તેવું નહીં બોલવાનું, પણ શું કર? મેં સેવક તુમ સ્વામી. આ બરાબર છે. હનુમાનજીને જયારે પહેલી વાર રામ ભગવાન મળ્યા, રામજીએ પૂછ્યું તમે કોણ છો?
ત્યારે એમણે શું કીધું? વિચાર, દેહ બુદ્ધ્યા તુ દાસોહમ. આ દેહથી આ કોણ છે? દાસોહમ. જીવ બુદ્ધ્ય તદેક અંશમ. જીવ બુદ્ધિથી તમારો અંશ છું. આત્મબુદ્ધ્ય ત્વેવાહમ. આત્મબુદ્ધિ તો તમે ને હું એક જ છીએ. ઇતિ મે દ્રઢ નિશ્ચય. આ દ્રઢ નિશ્ચય આગળ કહ્યું. નિશ્ચય શાસ્ત્ર છે, ગુરુજી છે, બધા તો કહે છે કે તું પૂર્ણ બ્રહ્મ છે, પુરુષ છે. પણ પેલો શું છે? ઇતિ મે દ્રઢ નિશ્ચય. આ દ્રઢ નિશ્ચય થતો જ નથી. તો દેહની દ્રષ્ટિએ આપણે ભગવાનના કોણ છે? સેવક જ છે. આપણે મૂર્ખ શબ્દ નહીં વાપરવાનો. જો વિચાર, કોઈના માટે જગતમાં ક્યારેય કોઈને એમ કહો તું મૂર્ખ છે, જો મજાની વાત. ધારો કે રસ્તા પર મૂર્ખ ચાલતો હોય તો તમે એની આગળ ચાલો, પાછળ ચાલો, સાથે ચાલો, શું કરો? જો મૂર્ખની આગળ ચાલો તો મૂર્ખના કોણ થઈ ગયા? લીડર થઈ ગયા તમે. મૂર્ખની પાછળ ચાલો તો અનુયાયી થઈ ગયા, અને સાથે ચાલો તો મિત્ર થઈ ગયા. એનો અર્થ શું થાય? એ મૂર્ખ જાય ત્યાંથી દૂર ખસી જવાનું. એની આગળ નહીં, પાછળ નહીં, સાથે નહીં. શું કરવાનું? આપણે દુઃખી થઈ રહ્યા છે એ આપણી મૂર્ખતા છે. એને શાસ્ત્ર ભ્રમ કે અથવા મોહ કે. અને એટલે શું કે છે? આ પુરુષ છે પણ શું થયો? માયા પરિભ્રામિત. આ માયાથી શું થઈ ગયો? પરિભ્રમિત થઈ ગયો. અને એવો પરિભ્રમિત થઈ ગયો કે આ બધા ભેદમાં એ બેઠો છે. આ બધા ભેદને શું કરી રહ્યો? સત્ય માનીને જ ચાલી રહ્યો. અને એટલે શું કરે? સંસારીત્વ અને ભાવિક, સંસારી બની ગયો. એટલું જ નહીં, વિશ્વમ જગત ભેદતઃ. આ વિશ્વને પણ શું માને છે? ભેદ જ માને છે. હું અન્ય છું ને વિશ્વ અન્ય છે. હું એક જીવ છું, આ બીજો જીવ છે. હું જીવ છું ને પેલો ઈશ્વર છે. જા સમજો, આ બધા શું થઈ ગયા? ભેદ થઈ ગયા. બહુ ભેદ ભિન્નતયા ભ્રમેણ પશ્યતિ અવલોકયતિ. આ બધી વસ્તુને શું કરે છે? ભેદ બુદ્ધિથી જ જુએ છે. દરેક જગ્યાએ ભેદ બુદ્ધિ. જા સમજો, એક જ જગ્યાએ નથી, સર્વત્ર પેલી ભેદ બુદ્ધિ ચાલે છે. અને ભેદ બુદ્ધિમાંથી પેલો ઊંચો આવતો જ નથી. તો ટ્રેનમાં બેઠો હોય ત્યાં ભેદ બુદ્ધિ હોય. જા વિચાર, ટ્રેનમાં પેલો ચડ્યો હોય અને કોઈ લુંગી વાળો કાળો જો ચડ્યો ઉપર, બાજુમાં બેઠો તો શું કહીએ? કોઈ ગુજરાતી આવીને બેઠો તો આવ ભાઈ બેસ. ત્યાં પણ શું કરીએ? ભેદ બુદ્ધિ. બધી જ જગ્યાએ શું કરે? ભેદમાં જ જીવીએ છીએ આપણે. બહુ ભેદ ભિન્નતયા ભ્રમેણ પશ્યતિ. આ ભ્રમને કારણે શું થાય છે? આ બધે ભેદ બુદ્ધિ જ કરે. એટલે શાસ્ત્રમાં પંચભેદ કહેવામાં આવે. એકવાર આ પુરુષ ભ્રમિત માયાથી થયો પછી આ જેટલા પ્રકારના જે ભેદ જે છે એ ભેદને 5 ભેદોમાં કરવામાં આવે. જાણો, 5 પ્રકારના ભેદ છે. જીવ અને જીવનો ભેદ છે, જીવ અને ઈશ્વરનો ભેદ છે, અને જીવ અને જગતનો ભેદ છે. આમ એ પોતાને શું કરે છે? જગત અને ઈશ્વરથી ભિન્ન માની રહ્યો. પછી જીવ, પછી જગત અને જગતનો ભેદ છે. કેમ? આ પુસ્તક છે અને આ પુષ્પ છે. તો જગતમાં પણ શું છે? ભેદ બુદ્ધિ. જગત જગતનો પણ ભેદ છે. અને જગત અને ઈશ્વરનો પણ શું છે? ભેદ છે. કેમ? આ જગત છે અને ઈશ્વર ઉપર બેઠો. પંચભેદ. આ જીવ આ 5 પ્રકારના ભેદમાં બેઠો છે. અને દરેક ભેદમાં પણ શું છે? બહુભેદ. એટલે શું થાય છે? એ ભેદમાં પાછા અનેક ભેદ છે. જીવ અને જીવનો ભેદ જ નથી. અમેરિકાનો ને આફ્રિકાનો ને ગુજરાતનો ને મહારાષ્ટ્રનો ને આ દેસાઈ છે ને આ પટેલ છે ને આ લુહાર છે. આ કેટલા ભેદ! પણ જીવ જીવમાં પેલું ભેદ છે. એમાંય પાછા અનેક ભેદ છે. અનેક શાખા અને પેટા શાખા છે જ બધી. અને પછી શું કરતો રહે છે?
पश्यति अवलोकयति भेदम् एव दर्शयति कार्यकारणतया इति अयमर्थः यद्यपि परमार्थतः ब्रह्म व्यतिरिक्तं किमपि नास्ति एव नेह नास्ति किंचन इत्यादिना जल कोई प्रकारનું નાનાત્વ એટલે કે અનેકતા ખરેખર છે જ નહીં એમ શ્રુતિ માતા પણ પ્રતિપાદન કરે છે અને છતાં પણ શું થાય છે અનાદિ અનિર્વાચ્ય અવિદ્યાવશાત મૂઢા એવ ભ્રાંતઃ જીવઃ પ્રપંચમ બહુભેદ ભિન્નમ પશ્યતિ આમ આ જીવ શું કરતો રહે છે આ શ્રુતિ માતા કહે છે ગુરુ કહે છે આ બધું સાંભળ્યા પછી પણ બહુભેદ આ ભેદમાં જ એ રહે છે નિદ્રા પરિવશ એવ અનેક વિધમ સ્વપ્નમ આમ જેમ અનેક સ્વપ્નમાં અનેક પ્રકારથી જુએ છે પણ છેવટે બધું એક અદ્વૈતસ્ય છે વસ્તુતઃ બ્રહ્મ એવ સંતમાત્માનં નિખિલ અર્થ સંકુલતયા માયયા પરિભ્રામિત આ બધો વ્યવહાર જે છે એ વ્યવહાર કોને કારણે છે પરિભ્રામિત આ બધાનું મૂળ ક્યાં છે આ પરિભ્રામિત પણ પરિભ્રમિત કેમ થયો માયા એટલે અવિદ્યા અનાદિ અનિર્વચનીય જે અવિદ્યા છે એ અવિદ્યાને કારણે આ જીવ શું થઈ ગયો છે ભ્રમિત થઈ ગયો અને ભ્રમિત થઈને શું કરતો રહે સ્વપ્નમાં જાગ્રતમાં નિદ્રામાં સ્વપ્ન જાગ્રત નિદ્રા સ્વપ્નમાં પણ એટલા જ ભેદ છે જાગ્રતમાં પણ એટલા જ ભેદ છે નિદ્રામાં પણ શું છે આપણે એવું માનીએ જો સમજ પણ નિદ્રામાં પેલો ભેદ કરીને જ બેઠો હોય ખરેખર આજે સારી ઊંઘ આવી ને કાલે બરાબર ઊંઘ આવી નહીં માતાજી કાલે પ્રવચનમાં કેમ ને માતાજી બરાબર ઊંઘ નહીં આવે પછી તમારા પ્રવચનમાં આવે પછી ઊંઘ આવી જાય પાછી પ્રવચનમાં એટલે આપણે ગોળ ફરી ફરી પાછા ક્યાં આવીએ છીએ પેલી ભેદ બુદ્ધિમાં જ બેઠા છે સર્વભ્રાંત આ શ્લોક બહુ સરસ છે સમજ રાહુગ્રસ્ત દ્વારા નિત્ય સત્તા સ્વરૂપ પરમાત્મા બતાવ્યા તસ્મૈ શ્રી ગુરુ મૂર્તયે બાલ્યાદિસ્વપી દ્વારા શું કર્યું નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ દર્શાવ્યું હવે એ જ પુરુષ છે એ જ આત્મા છે એ જ ભગવાન છે એ જ હવે શું બની ગયો માયા પરિભ્રામિત તસ્મૈ શ્રી ગુરુ મૂર્ત આ ભ્રમિત થયો પણ કોણ છે તસ્મૈ શ્રી ગુરુ મૂર્ત એ જાણવું આ શ્લોક બહુ જુદો છે આજે ભ્રમિત થયેલો જીવ છે એ પણ કોણ છે તસ્મૈ શ્રી ગુરુ મૂર્ત જે પુરુષ ભ્રમિત થયો છે એ જ પુરુષ કોણ છે ગુરુ મૂર્ત એ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે પણ અવિદ્યા અનિર્વચનીય અનાદિ અવિદ્યાથી ભ્રમિત થઈને અત્યારે શું બનીને બેઠા છે આ જીવ બનીને બેઠા છે આ દરેક જીવ બનીને બેઠા છે બધા પણ કોણ છે તસ્મૈ શ્રી ગુરુ મૂર્તયે નમઃ ઇદમ તો કે આ ભ્રમિત થયેલો એટલે હું કહું ને સાંભળવા વાળો એ બ્રહ્મ જ છે ને બોલવા વાળો પણ કોણ છે બ્રહ્મ જ છે અજ્ઞાન અવસ્થામાં એ સચ્ચિદાનંદ બ્રહ્મ જ છે આ સમજ સચ્ચિદાનંદ બ્રહ્મ બનવાનું નથી અને એટલે શું કરે શંકરાચાર્ય આ પરિભ્રામિત થયેલો જે પુરુષ છે એ પરિભ્રામિત થયેલો પુરુષ પણ કોણ છે એ દક્ષિણામૂર્તિ ભગવાન જ છે અને એવા પરિભ્રામિત થયેલા પુરુષ જે દક્ષિણામૂર્તિ ભગવાન છે એને પણ હું શું કરું છું તસ્મૈ શ્રી ગુરુ મૂર્તયે નમઃ ઇદમ શ્રી દક્ષિણામૂર્તયે આ પરિભ્રામિત થયેલા જે છે એ દક્ષિણામૂર્તિ ભગવાનને પણ હું શું કરું છું નમસ્કાર કરું છું જાણવું વિચાર ખાલી જ્ઞાની જ છે એ નહીં અને બ્રહ્મ છે કે પરમેશ્વર છે એમ નહીં આ પરિભ્રામિત થયેલો જે છે અને સર્વત્ર જે ભેદ બુદ્ધિ કરનારો છે અને પોતાને અલ્પ માનનારો છે એવો એ જીવ જે છે એ પણ કોનું સ્વરૂપ છે એ પણ દક્ષિણામૂર્તિ ભગવાનનું જ સ્વરૂપ છે એટલે સ્વરૂપથી તો એ દક્ષિણામૂર્તિ જ છે અને એવા દક્ષિણામૂર્તિ ભગવાનને હું શું કરું છું નમસ્કાર કરું છું આગળ આપણે આવતીકાલ ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ
શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.